તો કેન્દ્ર સરકારના આવનારા બજેટને લઈને માર્બલ ઉદ્યોગમાં ફરી એકવાર આશાની કિરણ જાગી છે। લાંબા સમયથી મંદીના માહોલમાં સપડાયેલા માર્બલ ઉદ્યોગકારો સરકાર તરફથી રાહતની અપેક્ષા રાખીને બેઠા છે। આરસ પથ્થરના નામે ઓળખાતો માર્બલ ગુજરાતમાં એકમાત્ર અંબાજી વિસ્તારની ધરતીમાંથી મળી આવે છે, જે સમગ્ર માર્બલ એક કુદરતી ઉપજ ગણી શકાય છે। હાલમાં માર્બલ ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયેલો છે। બજારોમાં અનેક પ્રકારની ટાઇલ્સોએ માર્બલ ઉદ્યોગની કમર તોડી નાખી છે। માર્બલ ઉદ્યોગને જીવંત રાખવા માટે જીએસટીનો દર 5% કરવામાં આવે તેવી ઉદ્યોગકારો બજેટમાં અપેક્ષા રાખી રહ્યા છે। इंडस्ट्रीज है, पाउडर उद्योग है, उसको चलाने के लिए भी रॉ मटेरियल पर ही डिपेंड करता है। तो गई साल जो इसके रॉयल्टी में जो बढ़ोतरी की है 230 रुपये से 460 रुपये कर दिया, और उसके ऊपर भी 10% DMF चार्ज लगा दिया। तो उसको सरकार को कम करना चाहिए, जिससे इस उद्योग को दूसरे उद्योग से कंपटीशन कर सके और मार्केट में टिक सके। हाल में जे व्यापारीओ छे जूनो 18% जीएसटी उघरावी रह्या छे, एना कारणे थाय छे शुं के जे व्यापारीओ ने कंज्यूमर अहींया आवता हता ए ओछा थई गया, कारण के 18% तैयार माल उपर जीएसटी एटले कोण आपी शके। जो व्यापारी अने कंज्यूमर आवता ज नथी एटले जीएसटी पण मळतो नथी। सरकार જો કે માર્બલ ઉદ્યોગને સૌથી મોટો ફટકો સિરામિક ટાઇલ્સના કારણે પડ્યો છે, જ્યાં સિરામિક ટાઇલ્સ સરળતાથી ફિટિંગ થઈ શકે છે। કુદરતના પેટાળમાંથી નીકળેલા માર્બલની કટિંગ, ફિટિંગ અને પોલિશિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાથી લોકો સિરામિક તરફ વળ્યા છે। રોયલ્ટીનો દર જેટલો હતો તેટલો રાખવા માંગ કરાઈ છે, જેનાથી માર્બલ ઉદ્યોગકારો જ નહીં પરંતુ માર્બલનું વેચાણ વધશે તો સરકારની તિજોરી પણ ભરાશે। केंद्र सरकार को, राज्य सरकार को निर्देश देने चाहिए कि रॉयल्टी को पुरानी रेटों पे किया जाए। और दूसरा ये है कि जीएसटी भी जो है स्लैब के ऊपर 18% है, जबकि हमारे यहाँ छोटी साइज के ब्लॉक होते हैं। उसके कारण से कस्टमर को थोड़ा सा ये एक इंटरेस्ट रहता है कि भाई जीएसटी कम हो जाए तो वो इस उद्योग की तरफ वापस ब्लॉक के जो स्लैब बनते हैं उसकी तरफ मुड़ेगा। ગુણવત્તાની દ્રષ્ટિએ અંબાજીના માર્બલમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવાથી માર્બલને સારો ગણવામાં આવે છે। પાવડર, ડિટર્જન્ટ, ટેલ્કમ ને ટૂથપેસ્ટ જેવી કંપનીઓમાં માર્બલની ડિમાન્ડ વધુ છે, ત્યારે અંબાજીના માર્બલ ઉદ્યોગને વિશેષ દરજ્જો આપી ટેક્સ ઘટાડી સારો લાભ આપે તેવી માર્બલ ઉદ્યોગકારો બજેટમાં આશા રાખી રહ્યા છે। વિનય સિકરવાર, TV13 ગુજરાત।